નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુરુ કૃપા ક્લાસમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે બંધારણ એટલે શું એની વ્યાખ્યા જોઈ હતી, બંધારણનું મહત્વ જોયું હતું અને આમુખ એટલે શું, આમુખનું મહત્વ સમજ્યા હતા આપણે। હવે આપણે જે જોવાનું છે એ છે આમુખના આધાર સ્તંભો કે આમુખના આધાર સ્તંભો શું છે। આમુખની અંદર તમે ટેક્સ્ટ બુકમાં જોજો કે પાઠની જે શરૂઆત થાય ને બરોબર, એટલે બીજા જ પેજ ઉપર આમુખ બહુ મોટું એક પેજ આખું આમુખનું જ બતાવવામાં આવેલું છે। તો આમુખના જે શબ્દો છે બરોબર, એ બધા શું છે, એના આધાર સ્તંભો તરીકે ઓળખવામાં આવે છે। આપણે વાત થઈ ને કે આમુખ જે છે એ બંધારણનો શું છે, આત્મા છે। તો એ આત્મા છે તો એના સ્તંભો કયા કયા છે, એના આમુખની અંદર કયા કયા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, એના વિશે આ વિડીયોની અંદર આપણે વાત કરશું। તો ભારતના લોકો સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા ન્યાય, સમાનતા, સ્વાતંત્રતા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતા, આ બધા જ શબ્દો શેની અંદર જોવા મળે છે તો કે આમુખની અંદર જોવા મળે છે। આ બધા જ શું છે, એના આધાર સ્તંભ તરીકે એને ઓળખવામાં આવે છે। તો એવા આધાર સ્તંભ જે છે એના એક એક પોઈન્ટની આપણે વાત કરશું। તો પહેલો જ આવે છે એમાં લોકશાહી। તો લોકશાહીનું તમને ટૂંકમાં વર્ણન કરું તો લોકશાહી એટલે શું, તો કે લોકોની સ્વતંત્રતા, લોકો દ્વારા, લોકો વડે, લોકોથી ચાલતું શાસન, એટલે એને શું કહી શકાય છે, લોકશાહી તરીકે એને ઓળખવામાં આવે છે। કે લોકો જે સરકારની જે રચના કરે છે એ કોણ કરે છે, આપણા દ્વારા, જાહેર જનતા જેટલી છે એ જ લોકો મત આપે છે અને મત આપીને તે કોઈ નેતાની શું કરે છે, પસંદગી કરે છે। એટલે આપણે એને શું કહીએ છીએ, પ્રતિનિધિ। એટલે આપણા બધાનો કોણ છે, પ્રતિનિધિ છે। અને આપણા પ્રતિનિધિથી એ લોકો ક્યાં, તો કે આગળ સંસદમાં જતા હોય છે અને સંસદની જે કાર્ય પ્રણાલી છે એનું કામ કરતા હોય છે। તો એને શું કહેવામાં આવે છે, લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે। તો સરકારની રચના જે કરીએ છે એ કોણ કરે છે, લોકો જ કરે છે। જે કોઈ વડાપ્રધાન હોય છે, વડાપ્રધાનની નીચે કોઈ પ્રધાનમંડળ હોય છે, રાજ્યની અંદર મુખ્યમંત્રી હોય છે, મુખ્યમંત્રીની નીચે મંત્રીમંડળ હોય છે, આ બધાની પસંદગી જે કરીએ છીએ કોણ કરીએ છીએ, આપણે કઈ રીતે, તો કે મત આપીને કરીએ છીએ। તો જોઈએ લોકશાહી। લોકશાહી જે શબ્દ છે એ ડેમોક્રેસી શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે। એટલે ડેમોક્રેસી શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે। ક્યાંનો શબ્દ છે, ગ્રીક ભાષાનો। હવે એના બે ભાગ પાડીએ, ડેમોસ અને ક્રેટોસ। તો ડેમોસ એટલે લોકો થાય અને ક્રેટોસ એટલે શું થાય, એટલે સત્તા, એટલે લોકોની સત્તા। આ શબ્દનો અર્થ એવો થાય છે, લોકોની સત્તા। ક્યાંથી આવ્યો છે, ગ્રીક ભાષામાંથી આ શબ્દ આવેલો છે। તો રાજ્યની સત્તા અમુક વ્યક્તિના હાથમાં નથી પરંતુ લોકોના હાથમાં છે। હવે રાજ્ય કોઈ હોય છે એની સત્તા કોના કહે, તમામ વ્યક્તિઓના હાથમાં નથી, બરોબર। અમુક જે દાખલા તરીકે કોઈ નેતા હોય છે તો એનો છોકરો જે હોય છે એ નેતા બને એવું જરૂરી નથી, બરોબર। એટલે અમુક વ્યક્તિના હાથમાં સત્તા નથી, કોના હાથમાં સત્તા હોય છે, લોકોના હાથમાં। મેં અગાઉ વાત કરી ને કે આપણે મત આપીને એને ચૂંટીએ છીએ, ડાયરેક્ટ નથી ચૂંટાઈ આવતા। રાજ્ય વ્યવસ્થા છે જેમાં લોકો સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મેળવી શકતા હોય છે। આપણી જે વ્યવસ્થા એ કેવી છે, રાજ્ય વ્યવસ્થા છે। એટલે ભારતના અલગ અલગ નાના નાના ભાગ પાડ્યા, એટલે આપણે એને શું કહીએ છીએ, રાજ્ય કહીએ છીએ। એ રાજ્યની અંદર સામાજિક, આર્થિક, રાજકીય દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ। અને એક છે ન્યાયતંત્ર। કોઈ પણ આપણને પ્રશ્ન થાય, બંધારણને નીતિ નિયમો મુજબ આપણને કોઈ હક છીનવી લેવામાં આવે, કોઈ નિયમ વિરુદ્ધ કામ કરતા હોય છે, આપણી જે સ્વતંત્રતા છે એને દબાવવામાં આવતી હોય તો આપણને શું મળે છે, તો કે ન્યાય ફરજિયાતપણે મળે છે। આપણે 8મા ધોરણની અંદર જોઈ ગયા હતા, સંસદ, કાર્યપ્રણાલી અને ન્યાયતંત્ર, આ એના વિશેની વાત છે। રાજ્ય વ્યવસ્થામાં બધા જ હોદ્દાઓ ખુલ્લા મૂકવામાં આવેલા છે। જેટલી આ રાજ્ય વ્યવસ્થા છે તમામ પ્રકારના હોદ્દા ખુલ્લા મૂકવામાં આવ્યા છે। આપણી જો બંધારણની અંદર એવી કોઈ લાયકાત હોય, આપણે જે નિયમ મુજબ જો કોઈ લાયકાત ધરાવતા હોય હોદ્દાની, એ લાયકાત હું ધરાવું છું, બરોબર, તો એ હોદ્દો હું પણ ગ્રહણ કરી શકું છું। બે રીતે હોય, એક રાજકીય દ્રષ્ટિએ હોય છે, એક કાર્યપ્રણાલીની દ્રષ્ટિએ હોય છે। તો રાજકીય દ્રષ્ટિએ શું છે, તો કે મત મેળવીને હું એ હોદ્દો ધારણ કરી શકું છું।
અને કાર્યપ્રણાલીની અંદર શું તો આપણે ગવર્નમેન્ટ જોબ કહીએ છીએ. તો ગવર્નમેન્ટ જોબની અંદર શું તો કે યોગ્ય લાયકાત ધરાવતો હોય તો મારી કાર્યક્ષમતા દર્શાવીને એ હોદ્દો હું ધારણ કરી શકું છું. ભારતના લોકો આખરી સાર્વભૌમ સત્તા છે. ભારતના જેટલા લોકો છે છેલ્લી સત્તા કોના હાથમાં આવે છે? લોકોના હાથમાં આવે છે. સાર્વભૌમ એટલે જે સર્વભૌમ છે એની જે સત્તા છે કોના હાથમાં છે? વ્યક્તિના હાથમાં છે. કારણ કે કોઈ નેતાની પસંદગી કરીએ છીએ, કોણ કરીએ છીએ? આપણે જ પસંદગી કરીએ છીએ. એટલે તો બધાને કહેવામાં આવે છે કે ભાઈ જાગૃત થાઓ, મતદાન પ્રત્યે જાગૃત થાઓ. તો મતદાન પ્રત્યે જો જાગૃત થાય તો આપણે જેવી વ્યવસ્થા જોતવી છે રાજ્યની એવી વ્યવસ્થા જળવાઈ રહે છે. બંધારણની જોગવાઈને આધીન લાયકાત ધરાવતો વ્યક્તિ હોદ્દો ધારણ કરી શકે છે. જો બંધારણની અંદર જે જોગવાઈ આપેલી છે એ એક લાયકાત છે, હું યોગ્યતા પ્રમાણે હું એ લાયકાત ધરાવું છું તો એ હોદ્દો હું પણ ધારણ કરી શકું છું. એટલે જ કીધું કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા નથી, તમામ લોકો હોદ્દો ધારણ કરી શકે છે. એટલે કીધું છે કે કોઈ પણ હોદ્દા બધા કેવા છે? ખુલ્લા મૂકવામાં આવે છે. કોઈ પણ હોદ્દો હું ગ્રહણ કરી શકું છું. પુખ્ત વયે મતાધિકાર. પુખ્ત વયે મતાધિકાર એટલે શું તો કે 18 વર્ષથી ઉપરના વ્યક્તિ હોય એ મતદાન કરી શકે છે, પરંતુ મતદાર યાદીમાં એનું શું હોવું જોઈએ? નામ હોવું જોઈએ. પછી ભાષા હોય કે જાતિ હોય, પરંપરા હોય એને ધ્યાનમાં રાખવામાં આવતા નથી. કોઈ વ્યક્તિ ઉચ્ચ શિક્ષણ મેળવેલું હોય, કોઈ વ્યક્તિએ એટલું બધું શિક્ષણ મેળવેલું ન હોય, કોઈ જાતિ હોય, અલગ અલગ જાતિ હોય, અલગ અલગ ભાષા હોય, અલગ અલગ સ્થાનિક રહેવાસી હોય તો એને ધ્યાનમાં લેવામાં આવતા નથી. એટલે પુખ્ત વયે આપણે પુખ્ત વય એટલે 18 વર્ષથી ઉપરના મતદાર યાદીમાં નામ હોય તો હું પણ મત આપી શકું છું. મતદાર પ્રતિનિધિ પસંદગી. સંસદની રચના. લોકસભામાં કારોબારી સત્તા જેમાં પ્રધાનમંડળની રચના તે લોકસભાને જવાબદાર હોય છે. હવે આ કહેવા એવું માંગે છે કે મતદારનો જે આપણે મત આપીને એને શું કરીએ છીએ? પસંદગી કરીએ છીએ. આપણા પ્રતિનિધિત્વની પસંદગી કોણ કરીએ છીએ? આપણે જ કરીએ છીએ. આપણા વિસ્તારમાં કોઈ એવો પ્રતિનિધિત્વ હોય તો આપણે એને શું આપીએ છીએ? મત આપીએ છીએ. તો મત આપીને આપણો પ્રતિનિધિત્વ એને બને, પછી તે વિધાનસભામાં જાય છે. વિધાનસભામાંથી પાછી પસંદગી થાય એટલે ક્યાં જાય છે? સંસદની અંદર જાય છે. એટલે કીધું સંસદની શું થાય છે? રચના થાય છે. એટલે સંસદના પાછા 3 અંગો હોય છે: લોકસભા, રાજ્યસભા અને એક રાષ્ટ્રપતિ. તો લોકસભામાં કારોબારી સત્તા જેમાં પ્રધાનમંડળની રચના તે લોકસભાને જવાબદાર હોય છે. હવે લોકસભાના જે સભ્યો બને વિધાનસભામાંથી તો એને આધીન જ શું ઘટના થાય છે તો કે કારોબારી એટલે કે વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવે છે કારોબારી સત્તાની અંદર. કે ભાઈ કાર્ય કોણ કોણ કરશે એ બધું કારોબારી સત્તાની અંદર આવે છે. તેમાં વડાપ્રધાનની નિમણૂક થાય છે અને વડાપ્રધાન થકી પ્રધાનમંડળની રચના થાય છે. એ ક્યાં થાય છે? લોકસભામાં હોય છે. એટલે કોને? તો કે લોકસભાને જવાબદાર હોય છે. કારોબારી સત્તા અમુક સમય માટે સત્તા સોંપણી હોય છે. કારોબારી જે સત્તા હોય છે એ અમુક સમય મર્યાદિત જ હોય છે. દાખલા તરીકે કોઈ પણ નેતા હોય કેટલા વર્ષ માટે ચૂંટાઈ છે આવે છે તો કે 5 વર્ષ માટે. એટલે એની સત્તા કેવી છે? મર્યાદિત, અમુક સમયગાળા માટે હોય છે. લોકશાહી ચાલતું રાજ્ય મતદાર સરકારને ચૂંટે છે. એટલે લોકો દ્વારા તે મત અપાય છે અને સરકારની રચના પણ કોણ કરે છે? આપણે જ કરીએ છીએ. એટલે લોકો જ કરે છે. એટલે જેને શું કહેવાય છે? લોકશાહી કહેવામાં આવે છે. એટલે જે સાચી સત્તા છે એ કોના હાથમાં છે? લોકોના હાથમાં છે. મત આપીને પ્રતિનિધિઓની પસંદગી કરે છે. એટલે પ્રધાનમંડળની શું થાય છે? રચના થાય છે. આવા પ્રધાનમંડળની રચના સંસદમાંથી, તેથી તેને જવાબદાર હોય છે. આપણે વિસ્તારમાં કોઈ એવો વ્યક્તિ હોય એની પસંદગી કરી, પછી ક્યાં જાય? વિધાનસભામાં જાય. એટલે વિધાનસભાની પાછી ચૂંટણી આવે. પછી વિધાનસભામાંથી અમુક વ્યક્તિની પસંદગી કરવામાં આવે. ક્યાં જાય છે? કેન્દ્ર સરકારમાં જાય છે, અથવા રાજ્યસભામાં હોય અથવા લોકસભામાં. એટલે એ તમામ વ્યક્તિ સંસદમાં ગણાય છે. એટલે સંસદની અંદર જ તે પ્રધાનમંડળની શું થતી હોય છે? રચના થતી હોય છે. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? આપણે જે પ્રતિનિધિ ચૂંટેલો છે એ પ્રતિનિધિ દ્વારા વડાપ્રધાનની ચૂંટણી થાય છે. એટલે આપણા પ્રતિનિધિત્વથી પાછા એ લોકો શું આપતા હોય છે? મત આપતા હોય છે. એટલે ક્યાં થાય? સંસદની અંદર થાય. એટલે તેને સંસદને જવાબદાર છે. આપણો દેશ કેવો છે? પ્રજાસત્તાક દેશ છે. કોઈ પણ વ્યક્તિ પ્રતિનિધિ બની શકે છે. એટલે પ્રજાના હાથમાં શું છે? સત્તા છે. શું એટલે કીધું ને કે હોદ્દાઓ તમામ પ્રકારના ખુલ્લા મૂકવામાં આવ્યા છે. બંધારણના નિયમ મુજબ જો લાયકાત ધરાવતા હોય તો તમામ પ્રકારના લાયકાત ધરાવતી વ્યક્તિ પોતાએ જાતે એ હોદ્દો ધારણ કરી શકે છે. એટલે કોઈ પ્રતિનિધિત્વ બને છે, પરંતુ શું વંશ પરંપરાગત છે? નહીં. કોઈ નેતા હોય તો એનો છોકરો નેતા બને જરૂરી છે? નહીં, જરૂરી છે નહીં. વંશ પરંપરાગત વારસો નથી આવતો.
પ્રજાના હાથમાં સત્તા છે એટલે પ્રતિનિધિ જે છે 5 વર્ષ માટે ચૂંટાઈ આવે છે. એ તેનો સમયગાળો છે 5 વર્ષમાં. કોઈ વિસ્તારની અંદર જો કાર્ય ન કરે તો એને મત ન મળે તો પ્રતિનિધિત્વમાંથી એ દૂર થઈ જાય છે. સંસદીય સરકાર જવાબદારીના સિદ્ધાંતો પર કામ કરે છે. જે સંસદમાં જે આપણે જે નિમણૂક કરીએ છીએ બરોબર, એ કઈક એમને શું હોય છે, જવાબદારી હોય છે અલગ અલગ પ્રકારની, એટલે એને શું કહેવાય છે, જવાબદાર સરકાર તરીકે એને ઓળખવામાં આવે છે. લોકશાહી સરકાર સ્વતંત્રતા બંધુતાની ભાવના સ્વીકારે છે. લોકશાહી જે સરકાર છે બરોબર, એ સ્વતંત્રતા અને બંધુતાની ભાવના સ્વીકારે છે, કારણ કે લોકો દ્વારા તેની શું કરવામાં આવે છે, પસંદગી કરવામાં આવે છે. હેતુ પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે તેવું આમુખમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે. કોઈ પણ વ્યક્તિ છે એની પસંદગી થાય, નેતાની પસંદગી થાય છે તો એને જે કઈ હેતુ હોય બરોબર, એ પૂર્ણ કરવા માટે એને શું રહેવું પડે છે, હંમેશા પ્રયત્નશીલ રહેવું પડે છે. એવું કેમાં દર્શાવવામાં આવેલું છે, આમુખમાં દર્શાવવામાં આવેલું છે. એટલે લોકશાહીમાં તમામ પ્રકારના મુદ્દાઓનો સમાવેશ કરી લેવામાં આવે છે. દાખલા તરીકે મૂળભૂત હક છે, મૂળભૂત ફરજો છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, પછી રાજ્ય વ્યવસ્થા છે, પછી અલગ અલગ પ્રકારને હું એમ કહી શકું કે રાજ્યની વ્યવસ્થા માટે એક ન્યાયતંત્ર ઊભું કરવામાં આવેલું છે. તો એ ન્યાયતંત્ર પણ એક બધું કોના માટે છે, તો કે લોકો માટે છે. એટલે આ પ્રકારને શું કહેવાય છે, લોકશાહી કહેવામાં આવે છે. એટલે જ કીધું ને કે લોકો દ્વારા, લોકો વડે, લોકોથી ચાલતું શાસન, એટલે એને શું કહેવાય છે, લોકશાહી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમામ પ્રકારના જેટલા વન લાઇનર પ્રશ્નો નીકળતા હોય પ્રશ્ન કાઢી લેવા, જેથી કરીને આપણો જવાબ ખોટો પડે નહીં. આમુખના સ્તંભોમાં બીજો જે પોઈન્ટ છે એ છે સમાજવાદી. તો સમાજવાદી એટલે શું, તો કે સમાજનું કલ્યાણ થાય, સમાજવાદી પદ્ધતિની જે વિચારસરણી છે એ સમાજના લોકોને કોઈ હકો આપેલા છે, સમાજને જે હક આપેલા છે, અધિકારો આપેલા છે, એ અધિકારો સંપૂર્ણપણે એ લોકો ભોગવી શકે એવી વિચારસરણી કરવાની છે. એ તો એ શેમાં દર્શાવવામાં આવ્યું છે, આમુખની અંદર દર્શાવવામાં આવેલું છે. એટલે પહેલા જે વાત કરી ને કે આમુખની અંદર પણ શું થયેલા છે, સુધારાઓ થયેલા છે. તો કે ભારતના બંધારણની અંદર ઈસવીસન 1976 માં એક કટોકટી લાગેલી હતી. તો કટોકટી કોણ લગાવી શકે છે, રાષ્ટ્રપતિ લગાવી શકે. એની હું તમને અગાઉ જે બંધારણના જે લક્ષણો છે એમાં હું તમને વિશેષ સમજાવીશ. તો જે કટોકટી એ સમયગાળા દરમિયાન લાગી ત્યારે આમુખમાં બંધારણીય સુધારાઓ થયેલા. તો એમાં આ શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. કયો શબ્દ, સમાજવાદી. તો જોઈએ બંધારણનો હેતુ શું છે. આપણે અગાઉ પણ જોઈ ગયા કે બંધારણની અંદર જે એનો આત્મા સમાન છે એ કોણ છે, તો કે આમુખ. આમુખ કોણ છે, આત્મા સમાન. તો આમુખની અંદર પણ હેતુ એક જ છે કે જે બંધારણનો છે કે કલ્યાણ રાજ સ્થાપવાનો છે. કોનો છે, કલ્યાણ રાજ. જે સમાજની અંદર જેટલા વ્યક્તિઓ છે, આર્થિક રીતે, સામાજિક રીતે, ન્યાયતંત્રની દ્રષ્ટિએ તમામ રાજ્યોના જેટલા વ્યક્તિઓ છે એનું શું સાધવાનું છે, કલ્યાણ રાજ સ્થાપવાનો છે. આમુખમાં સામાજિક, રાજકીય, આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી છે. આમુખની અંદર શું દર્શાવ્યું છે, સામાજિક દ્રષ્ટિએ જોઈએ, રાજકીય દ્રષ્ટિએ જોઈએ, આર્થિક દ્રષ્ટિએ જોઈએ, પછી ન્યાયતંત્રની દ્રષ્ટિએ જોઈએ તો તમામ વ્યક્તિઓની સમાનતા પ્રાપ્ત થાય. આપણા દેશની અંદર હજી અમુક એવું જોવા મળે છે કે ઉચ્ચ નીચનો ભેદભાવ જોવા મળે છે. તો એ બધું દૂર કરીને શું પ્રાપ્ત કરવાનું છે, સમાનતા પ્રાપ્ત થવી જોઈએ. જો સમાનતા પ્રાપ્ત થશે તો જ કલ્યાણ રાજ સ્થાપી શકાશે. એટલે સમાજવાદી વિચારસરણી શું થયું, અમલમાં આવેલું. એટલે જ 1976 ની અંદર 42માં બંધારણીય સુધારામાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવેલો છે. રાષ્ટ્રીય સંસાધનો ન્યાયયુક્ત વહેંચણી થાય, ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા કોના હસ્તક હોય છે, રાજ્યના હસ્તક હોય છે. હવે સંસાધન તો મેં તમને વાત કરેલી, આપણે નહીં તમારે નહીં 10મા ધોરણની અંદર આ શબ્દ આવશે સંસાધન. તો નાનો અમથો સ્પષ્ટ શબ્દ કહી દઉં. સંસાધન એટલે એવી કે પૃથ્વીના ઉપરના પડ ઉપર કે પૃથ્વીના પેટાળમાં જે કાંઈ તત્વો કે કોઈ પણ વસ્તુ આપણને જે મળી આવે છે, ખનિજ છે, ધાતુ છે, કોલસો છે, આ બધી જેટલી વસ્તુઓ છે એ આપણને મળી આવે છે
પણ એનો આપણે ઉપયોગ કરીએ, જીવનની અંદર ઉપયોગ કરીએ તો જ શું બને છે? સંસાધન બને, બાકી સંસાધન બનતું નથી. આથી પહેલાના સમયની અંદર પૃથ્વીના પેટાળમાં શું ખનિજો નહીં હોય? હતા જ, પરંતુ કોઈને ખ્યાલ નહોતો, એટલે સંસાધન કહેવાય નહીં. એટલે આજે આપણને ખ્યાલ છે કે ભાઈ પૃથ્વીના પેટાળમાંથી ઘણી બધી વસ્તુ મળે છે કે જે આપણા જીવન વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. પૃથ્વીનું જે ઉપરનું પડ છે, બરોબર, એમાં કેટલા બધા એવા તત્વો છે જે આપણે હાલમાં જીવનમાં એનો ઉપયોગ કરીએ છીએ. તો એ બધાને જે સંસાધનોની ન્યાયયુક્ત શું કરવાની છે? વહેંચણી કરવાની છે. અને ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા. ઉત્પાદન એટલે શું? તો કે કોઈ દાખલા તરીકે નાનું ઉદાહરણ આપું તો કે જંગલોમાંથી લાકડા મળે છે, તો એ કુદરતી સંસાધન જ છે. તો એ જંગલોમાંથી જેટલી પેદાશો આપણને પ્રાપ્ત થાય છે એની જે વ્યવસ્થા છે, બરોબર, એ કોના હસ્તક હોય છે? રાજ્ય હસ્તક હોય છે. એટલે ન્યાયયુક્ત એની શું થવી જોઈએ? વહેંચણી થવી જોઈએ. વ્યવસાયમાં કાર્ય કરતા લોકોમાં અસમાનતા, આવકની વહેંચણી ઓછો કરવાનો પ્રયત્ન સરકાર કરે છે. કોના દ્વારા? સમાજવાદી વિચારસરણી દ્વારા. એટલે ઘણા બધા વ્યક્તિઓ વ્યવસાય એટલે શું? તો કે આપણે જે કામે જે જઈએ છીએ તો કાર્ય જે છે એનું એ લોકોમાં અસમાન આવકની વહેંચણી છે. જો ધનિક લોકો વધુ ધનિક બનતા જાય છે, ગરીબ લોકો વધુ ગરીબ બનતા જાય છે, તો આ બધી જે અસમાનતા છે એ શું કરવાની છે? દૂર કરવાની છે. એટલે રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. તો આ યોજના થકી જે ગરીબ વર્ગ છે એને શું? તો કે થોડીક ધીમે ધીમે કરતા આવક પ્રાપ્ત થાય. એટલે ધીમે ધીમે કેવી આવતું જાય? સમાનતા આવતું જાય. એની જે વ્યવસ્થા છે એ કોણ કરે છે? રાજ્ય સરકાર કરે છે. આપણા દેશે મિશ્ર અર્થતંત્ર સ્વીકારેલું છે. મિશ્ર અર્થતંત્ર એટલે ઇકોનોમિક શબ્દ છે. આ મિશ્ર અર્થતંત્ર બે પદ્ધતિ હતી પહેલા, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. તો બજાર પદ્ધતિમાં રાજ્ય સરકાર જે કોઈ પણ કંપની હોય, બરોબર, તો એને કુદરતી સંસાધનોને ના ન પાડી શકે, હસ્તક્ષેપ ન કરી શકે. સમાજવાદી પદ્ધતિમાં તમામ પ્રકારના કોણે? તો કે રાજ્ય સરકાર જ નિર્ણય લેતા હોય છે. તો એ બેની જે મિક્સ થઈને એક જે પદ્ધતિ બહાર આવી એને શું કહેવાય છે? મિશ્ર અર્થતંત્ર કહેવામાં આવે છે. બેની સારી વસ્તુ લઈ લીધી અને પદ્ધતિ બનાવી જેને મિશ્ર અર્થતંત્ર. એટલે ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકારેલું છે. ગરીબ અને પૈસાદાર વચ્ચેના ભેદભાવ દૂર કરવાનું છે. રાજ્ય સમાજવાદીની જે વિચારસરણી છે એનાથી રાજ્ય સરકાર શું કરે છે? જે ગરીબ લોકો છે, જે ધનિક લોકો છે, એ બંનેમાં શું? તો કે બહુ મોટો ગાળો જોવા મળે છે, ભેદભાવ વધુ જોવા મળે છે. એને શું કરવાનું છે? દૂર કરવાનું છે. આ બધી વસ્તુ એવી છે બહુ લાંબા ગાળાની છે, ટૂંકા ગાળાની છે નહીં. કે દરેક સરકાર દરેક વ્યક્તિઓને નોકરી આપી શકે, બરોબર, એવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે થતી નથી. ધીમે ધીમે આપણો વિકાસ થઈ રહ્યો છે. સમાજવાદી પદ્ધતિથી કલ્યાણ રાજ સાધવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે ભાઈ સમાજનું શું થવું જોઈએ? કલ્યાણ થવું પડે. એટલે બંધારણ છે ભારતનું એક સામાજિક દસ્તાવેજ છે. આપણે ખબર ને જોઈ ગયા કે બંધારણ છે કેવું છે? લેખિત દસ્તાવેજ છે. તો આવા બંધારણની અંદર, આવા આમુખની અંદર આવા શબ્દો જે છે આ અર્થ આખો કેવા આપણને માંગતા હોય, પરંતુ આમુખની અંદર શું? એક શબ્દ લખેલા, શબ્દની અંદર સ્પષ્ટતા આપણને હોતી નથી. તો આવા સમાજવાદી પદ્ધતિથી જો કોઈ પણ સરકાર છે એ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જાય તો આજે બંને વચ્ચેનો જે ભેદભાવ જે જોવા મળે છે ને ધીમે ધીમે કેવો થતો જશે? દૂર થતો જશે. હવે જે ત્રીજો પોઈન્ટ આવે છે એ છે બિન સાંપ્રદાયિકતા. તો બિન સાંપ્રદાયિકતા એટલે હું તમને પહેલા કહી દઉં કે બિન સાંપ્રદાયિક એટલે કે કોઈ પણ ધર્મ, બરોબર, આપણને પાળવાની શું હોય છે? છૂટ આપવામાં આવેલી છે. તો એ ધર્મને મને એમ લાગે કે મારે આ ધર્મ અપનાવવો છે, મારે ધર્મનો પ્રચાર કરવો છે, એમાં કોઈ રાજ્ય સરકાર કે કોઈ સરકાર હોય છે, કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી શકતી નથી. હું મારો ધર્મ છે એને હું અપનાવું છું, હું મારા ધર્મનો પ્રચાર કરી શકું છું. આવો શબ્દ એટલે શું? તો કે બિન સાંપ્રદાયિકતા. કોઈ સંપ્રદાયને આધીન નહીં. કોઈ સરકાર છે એ સંપ્રદાયને આધીન હાલતી નથી. કેવી છે? બધા માટે સરખી છે. એટલે બિન સાંપ્રદાયિકતાનો શબ્દ આપણા આમુખની અંદર ઉમેરવામાં આવેલો છે. આ પણ શબ્દ છે ભારતમાં 1976 ની અંદર જે 42મો જે સુધારો થયો છે બંધારણની અંદર, આ એમાં પણ આ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારતે બિન સાંપ્રદાયિક રાજ્ય જણાવ્યું છે. ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે. એટલે કે ધર્મ પ્રત્યે આપણને શું આપેલી છે? સ્વતંત્રતા આપેલી છે. આપણને હક આપેલો છે, આપણને અધિકાર આપેલો છે. દરેક વ્યક્તિને અનુકૂળ મુજબ ધર્મ પાળી શકે છે. મને એમ લાગે કે મારે આ ધર્મ સ્વીકારવો છે તો હું જઈ શકું છું. મને એમ લાગે કે મારે આ મંદિરમાં જવું છે, જો તમને કોઈ રોકી શકે
નહીં. એટલે જ એને શું કહેવાય છે? ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. અનુકૂળ મુજબ ધર્મ હું પાળી શકું છું. રાજ્ય સરકાર કોઈને ફરજ પાડી શકતી નથી. કોઈ રાજ્ય સરકાર તમને એમ ન કે ભાઈ તમે લોકો તો હિન્દુ છો બરોબર, એટલે તમારે હિન્દુ ધર્મ પાળવો જોઈએ, નહીં, એવું જરૂરી નથી. રાજ્ય સરકાર કોઈને ફરજ પાડી શકતી નથી ધર્મની બાબતમાં. સર્વ ધર્મ સંભાવનો સિદ્ધાંત છે એ ભારત દેશે સ્વીકાર. આપણા બંધારણની અંદર શું છે તો કે સર્વ ધર્મ સંભાવ, તમામ પ્રકારના જે ધર્મ છે એ બધા કેવા છે? એક જ સમાન છે. એટલે રાજ્ય કોઈ ધર્મનો પણ પક્ષ લેતો નથી. કોઈ એવો નેતા હોય છે એ ધર્મના આધારે નથી આવતો બરોબર. એ તમામ પ્રકારના ધર્મના વ્યક્તિ છે એના માટે કેવા હોય છે? બધા સમાન જ હોય છે. એટલે રાજ્ય છે બરોબર ધર્મનો કોઈ દિવસ પક્ષ લઈ શકતો નથી. ધાર્મિક માન્યતા, આસ્થા રાખવાનો આપણને હક આપવામાં આવે છે. મને કોઈ પણ ધર્મમાં આસ્થા હોય હું માની શકું છું, મને કોઈ પણ ધર્મની માન્યતા સ્વીકાર છે તો હું સ્વીકારી શકું છું. એટલે એનો પ્રચાર પ્રસાર કરવાનો પણ મને શું આપવામાં આવ્યો છે? હક આપવામાં આવેલો છે, અધિકાર મને મળેલો છે. હું મારા ધર્મનો પ્રચાર કરી શકું છું. જાહેર નોકરી મેળવવાનો અધિકાર પણ છે. સમાનતાનો જેને હક કહેવામાં આવે છે. તમામ હોદ્દાઓ કેવા છે? ખુલ્લા છે. તો એ જાહેર નોકરી જે રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે કે ભાઈ નોકરીની જગ્યા ખાલી હોય છે તો લાયકાત ધરાવતા તમામ વ્યક્તિઓ એ જે પદ છે, જે હોદ્દો છે એ ધારણ કરી શકે છે. બિન સાંપ્રદાયિક એક લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે. બિન સાંપ્રદાયિક છે લોકશાહીનું અનિવાર્ય લક્ષણ એટલે કીધું છે કે ભાઈ લોકોને છૂટછાટ આપવામાં આવેલી છે બરોબર, કે તમે કોઈ પણ ધર્મ પાળી શકો છો. જાહેર નોકરી છે બરોબર, તો તમે કોઈ પણ તમારી લાયકાત અને કૌશલ્યના આધારે તમે એ ગ્રહણ કરી શકો છો. તો આવું આપણા બંધારણની અંદર દર્શાવવામાં આવેલું છે. એટલે એને આમુખના આધાર સ્તંભો તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જે બંધારણના જેટલા યુનિટ છે એને ખાલી ભણતરમાં જે આવે એટલું નહીં, આ તો જે બંધારણ છે આખું જિંદગીભર તમારે ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં તો આવશે જ. એટલે એને આને ધ્યાનથી સમજવું, તમામ પ્રકારના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ લખી નાખવાના. અસ્તુ મિત્રો.